ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। વડોદરા અટલાદરા વિસ્તારમાં છેલ્લા 2 માસથી ગાંજો વેચતા 2 આરોપીઓને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યા છે। અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમયે ડ્રગ્સની માહિતી મળી હતી કે અટલાદરા વીએમસી હાઉસિંગના મકાનના આગળના ભાગે રોડ પર કૃણાલ કામલેનો મિત્ર હેતરાજ બારિયા રોડ ઉપર ગાંજાનું વેચાણ કરે છે અને જે અંગે પીઆઈ એમ.કે. ગુર્જરની સૂચના મુજબ પોલીસ જવાન અલયભાઈ તથા અન્ય 2 પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફે આ સ્થળે જઈને તપાસ કરતા કૃણાલ ગણપતિભાઈ કામલે તથા હેતરાજ કલ્યાણસિંહ બારિયા મળી આવ્યા। તેઓની પાસેથી 2 કિલો ગાંજો જેની કિંમત ₹20,000નો કબજે કર્યો હતો અને પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી તેઓ ગાંજાનો ધંધો કરી રહ્યા છે। પોલીસ ખાતા અને જીપ ના આપી દીધું ઘરે બનાવ તમે એવું આવા જ વારે કરી દઈએ જોયો ને આને ગઈકાલે અટલાદરા પોલીસને માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે 2 માણસો એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરે છે એવી બાતમી આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કૃણાલ અને હેતરાજ નામના 2 વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરતા મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ કરી। 20,000નો જે ગાંજો છે 2 કિલો ક્યાંથી લાવતા હતા એ લોકો? એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમપીનો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપ્યો છે, એણે ફોન ઉપર એમને આ વાત થઈ અને એને આ ગાંજો આપેલ છે। વ્યક્તિ આપીને ગયો છે એને આ જે આપ્યું છે એ બાબતે હાલમાં તપાસની પૂછપરછ ચાલુ છે। હા, બંનેમાંથી અત્યારે ચેક કર્યું પણ તે કોઈ ગુનો કે એવું અત્યારે ધ્યાન પર આવેલ નથી। અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા હોય અને ધ્યાને આવ્યું હોય? ના, એવું કોઈ ધ્યાને આવેલ નથી। એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે।